એક વાટકી જુવારના લોટમાંથી આજે આપણે બનાવશું એકદમ ટેસ્ટી એવું ખીચું। ચોખાના લોટનું તો આપણે દરેક બનાવતા હોઈએ છીએ, પરંતુ આ જુવારનું ખીચું છે એ તમે ટ્રાય જરૂરથી કરજો। તેની માટે અહીં આપણે એક મિક્સર જારમાં એક નંગ ટમેટું લઈશું। અહીં સીધી જ વાનગી બનાવતા બનાવતા હું તમને ઇન્ગ્રેડિયન્ટ પણ દેખાડતી જાઉં છું, જેથી બહુ વધારે સમય ન બગડે। તેમાં આપણે એક નાની ચમચી લાલ મરચું ઉમેરશું, 5 ચમચી જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું, 2 ચમચી અથવા 1 પાવડું ભરી તેલ ઉમેરશું। આ બધું સરસ આપણે પીસી લઈશું। આ રીતે એકદમ ઝીણું આપણે પીસી લેવાનું છે। બીજી બધી સામગ્રી આપણે ગેસ પર વાસણ મૂકીએ તેમાં ઉમેરશું, અને અહીં તમે જુવારના લોટની જગ્યાએ ચોખાનો લોટ ઝીણો છે એ પણ લઈ શકો છો, ઘઉંનો લોટ પણ લઈ શકો છો। તમે જેમાંથી બનાવો બસ પાણીની માપ છે એ વધઘટ ઓછું વધારે બધા લોટ પ્રમાણે હોય છે, તો અહીં જુવારના લોટ પ્રમાણેનું માપ તમને કહું છું। હવે ગેસ પર આપણે એક વાસણ મૂકશું, તો આ રીતે કોઈ પણ તમે જાડા તળિયાવાળું વાસણ છે એ લઈ શકો। હવે જે વાટકીના માપથી જુવારનો લોટ લીધો છે એ જ વાટકીના માપથી આપણે પાણી લેશું। તો આ રીતે અહીં હું 2 વાટકી ભરી અને પાણી ઉમેરીશું, અને ટમેટાની પ્યુરી આપણે 1 વાટકા જેટલી આવશે। હવે આપણે લીલા વટાણા લઈશું, બને ત્યાં સુધી તાજા લેવા, ન હોય તો તમે ફ્રોઝન પણ લઈ શકો, પરંતુ તાજા વટાણામાંથી એકદમ સરસ એવો સ્વાદ આવે છે, તો તાજા વટાણા નાખ્યા છે, અડધી વાટકીથી પણ ઓછા। નાની અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું, સાથે 1 થી 2 ચમચી જેટલા અજમા ઉમેરશું। અજમા છે એકદમ ઓપ્શનલ છે, સ્વાદ ભાવતો હોય તો ઉમેરવાના, ન ભાવતો હોય તો ઓછા અથવા ન ઉમેરો તો પણ ચાલે। હવે આપણે જે પ્યુરી કરીને રાખી છે ટમેટાની તે પણ ઉમેરી દઈશું। આ રીતે આપણે ખીચું બનાવતા જોઈએ છીએ ગુજરાતીઓ દરેકના ઘરમાં, તો થોડું અલગ રીતે બનાવીએ તો સ્વાદમાં સરસ પણ લાગે, અલગ રીતે બનાવીએ તો બધાને ભાવે, જેને ન ભાવતું હોય તેને પણ। તો આ રીતે હવે આપણે અહીં 5 ચમચી જેટલો સોડા ખાર ઉમેરશું। આ રીતે ખાવાનો સોડા ઉમેરવાનો છે, અને આ રીતે પાણી ઉકળવા લાગે પછી જ ઉમેરવાનો છે। આ રીતે એકદમ સરસ પાણી ઉકળી જાય એટલે વેલણ લેવાનું છે, અને સાથે આપણે થોડો થોડો લોટ ઉમેરતા જાઓ। અહીં ખીચામાં એક જ વાતનું ધ્યાન રાખવાનું છે, ગાંઠા ન બને માટે। તો આ રીતે તમારે વેલણ ઉપર થોડો થોડો લોટ ઉમેરતા આ રીતે મિક્સ કરતું જવાનું। થોડો થોડો ઉમેરશું 4 થી 5 વારમાં। તો આ રીતે બધા જ ગાંઠા પડતા હોય એને છૂટા કરતા જવાના, વેલણ ફરવતું જવાનું। કોઈ મદદમાં હોય તો કોઈની મદદ પણ તમે લઈ શકો, અને આ રીતે લોટ ઉમેરાઈ જાય એટલે એકદમ ધીરો ગેસ કરી દેવાનો। તો અહીં મેં ગેસ એકદમ ધીમો કરી દીધો છે। હવે આપણે બધું જ ખીચું સરસ મિક્સ કરી લેવાનું, ગાંઠા ન પડે એ રીતે। આ રીતે તો આ રીતે એકદમ ધીમો ગેસ કરશો એટલે બહુ સરસ એવું ખીચું છે એ બનશે, અને સારી રીતે ઉકળી જાય પાણી પછી જ આપણે લોટ ઉમેરવાનો। તો આ રીતે ગાંઠા ન પડે એ રીતે સરસ મિક્સ થઈ જાય પછી આપણે તેને ઢાંકણ ઢાંકી અને થવા દઈશું। તો આ રીતે એકદમ ફિટ થઈ જાય એવું ઢાંકણ છે એ લગાડી દેવાનું। હવે આપણે 2 થી 3 મિનિટ આ રીતે ધીરા ગેસે થવા દઈશું। પાણી ઉકળી ગયેલું હતું એટલે લોટ બફાતા બિલકુલ વાર નહીં લાગે। વચ્ચે આપણે ઢાંકણ ખોલી 1 થી 2 વાર છે એ આ રીતે વેલણ ફેરવી દેવાનું, જેથી નીચે છે બેસી ન જાય, બળી ન જાય, આપણું ખીચું છે દાજી ન જાય એ માટે। તો બહુ જ ફટાફટ આ ખીચું છે એ બની અને તૈયાર થઈ જાય છે, અને ઉપર આ રીતે એક શાઇનિંગ આવવા લાગે છે, થોડું થીજી જાય છે પછી આપણે ગેસને બંધ કરી દઈશું, અને આ રીતે એકદમ સરસ મિક્સ કરી લઈશું એકવાર। એટલે કોઈ પણ જો થોડી ઉપર નીચે કચાશવાળો ભાગ રહી ગયો હોય તો સરસ એવી મિક્સ થઈ જાય। ફરી વખત ઢાંકણ ઢાંકી 1 થી 2 મિનિટ રહેવા દેવાનું, અને પછી આપણે તેને સર્વ કરવાનું। તો એકદમ સરસ એવું આ ઘેરિયું કે ખીચું જુવારના લોટનું છે એ બની અને તૈયાર છે। હવે આપણે તેને સર્વ કરી દઈશું। તો 1 થી 2 મિનિટ પછી થોડું થીજી જાય પછી ગરમા ગરમ જ તેને સર્વ કરવાનું। તો આ ખીચું છે એ ગરમા ગરમ હોય ત્યારે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો આ રીતે ઘેરિયું કે ખીચાની ઉપર આપણે 1 ચમચી તેલ કે અડધા પાવડા જેટલું તેલ ઉમેરી આ રીતે શીંગ તેલ ઉમેરવું, જેથી ટેસ્ટ સારો એવો આવે। થોડી કોથમરીના પાન ઉમેરશું। અહીં તમે મેથીઓ મસાલો પણ તમને જો પસંદ હોય તો ઉમેરી શકો। તો જુવારનું ખીચું બનીને તૈયાર છે, બહુ જ સ્વાદિષ્ટ એવું બન્યું છે। તમને રેસીપી પસંદ આવી હોય તો તમારા સર્કલમાં ખૂબ ને ખૂબ શેર કરજો। મળીએ નવા રેસીપીઝના આઈડિયાઝ સાથે આરતીસ કિચન ફૂડ આઈડિયાઝમાં।
ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.